નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્દિક ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શીખવાના છે ટીવાય બીકોમ સેમ 6 નું એડવાન્સ અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ પેપર 8 નું એપ્રિલ 2022 નું પેપર સોલ્યુશન। ચલો સ્ટાર્ટ કરીએ। એમાં આપણે અગાઉ પ્રશ્ન 2 કરી ચૂક્યા છે। હવે આપણે પ્રશ્ન 2 નો અથવાનો દાખલો કરવાનો છે। ચલો સ્ટાર્ટ કરીએ। પહેલા રકમ વાંચીશું, ત્યારબાદ આપણે સ્ટાર્ટ કરીશું। તો જો રકમમાં તમને સ્ક્રીન પર તમને રકમ દેખાતી હશે। તેમાં કહ્યું છે ક્રિષ્ના કંપની લિમિટેડની પરિવર્તનશીલ બજેટરી અંકુશની પદ્ધતિ અપનાવે છે। તેમાં 70%, 80% અને 90% પ્રવૃત્તિ પરિવર્તનશીલ અંદાજપત્ર દર્શાવવું જરૂરી છે। નીચેની માહિતી ઉપલબ્ધ છે। તો જો આમાં કહ્યું છે આપણે 70%, 80% અને 90% ની સપાટી માટે પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરવાનું છે। તેના માટે વિગત આપેલ છે, વેચાણ આપેલા છે 3500 એકમો, 70% ની પ્રવૃત્તિ, ત્યારબાદ એકમ દીઠ 1000 રૂપિયા લેખા આપેલી છે। તો જો અહીંયા વેચાણના એકમો આપણને આપી દીધેલા છે અને એકમ દીઠ કિંમત આપી દીધેલી છે। વેચાણ કિંમત 1000 રૂપિયા છે। કઈ ટકા પ્રવૃત્તિ માટે? 70% પ્રવૃત્તિ માટે। ત્યારબાદ કહ્યું છે જો ઉત્પાદનમાં 80% થી 90% સુધી વેચે તો મૂળ કિંમતમાં અનુક્રમે 2.5% અને 5% નો વધારો થાય છે। એટલે એમ કહેવામાં આવ્યું છે કે આપણી જે ઉત્પાદન શક્તિ છે તે આપણે 80 થી 90% સુધી કરીએ તો આપણે 2.5% 80% માટે અને 5% 90% માટે વધારો થશે વેચાણમાં। હવે જોઈએ ચલિત ખર્ચા માટે કહ્યું છે એકમ દીઠ 200 રૂપિયા છે। જે પૈકી કાચા માલની પડતર 60% છે, મજૂરીની પડતર 30% છે અને અન્ય ચલિત પડતર 10% છે। ત્યારબાદ હવાલમાં કહ્યું છે જો ઉત્પાદનમાં 75% થી વધે તો જરૂરી કાચા માલની ખરીદીમાં અને મજૂરી ખર્ચમાં 5% વધારો થાય છે। 75% થી વધારે થાય તો 5% નો વધારો થશે માલ સામાન અને મજૂરીમાં વધારો। ત્યારબાદ 85% થી વધે તો કાચા માલની ખરીદી અને મજૂરીમાં 10% વધારો થાય છે। ત્યારબાદ કહ્યું છે ચલિત પરોક્ષ ખર્ચા, તેમાં આપ્યું છે સેલ્સમેન નું કમિશન વેચાણ કિંમતના 5% છે। તો આ કમિશન ચલિત પરોક્ષ ખર્ચમાં આપેલ છે। ત્યારબાદ અર્ધચલિત ખર્ચા આપેલ છે કારખાના પરોક્ષ ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા। ત્યારબાદ સ્થિર ખર્ચા આપેલ છે વિગત ઓફિસ ખર્ચા અને ઘસારો એમાં આપેલ છે। ત્યારબાદ સ્થિર ખર્ચામાં આપેલ છે 65% થી 65%, 65 થી 75% ક્ષમતા વચ્ચે સ્થિર રહે છે, પરંતુ 75% થી 85% ની વચ્ચે ઉપરની રકમમાં 5% વધારો થાય છે। તો જો સ્થિર ખર્ચામાં 75% થી 85% માં આવશે ત્યારે 5% નો વધારો થશે અને 85% થી 100% ની વચ્ચે આવશે તો 10% નો વધારો થશે। તો જો આ પ્રકારની જ્યારે પણ રકમ આપી હોય, અર્ધચલિત ખર્ચા આપેલા હોય આ પ્રકારે અને સ્થિર ખર્ચા આપેલા હોય ત્યારે આપણે કયા પ્રકારનું પત્રક બનાવતા છે ચલિત પરોક્ષ ખર્ચ અથવા ચલિત ખર્ચાનું, ત્યારબાદ અર્ધચલિત ખર્ચા, ત્યારબાદ સ્થિર ખર્ચા આ પ્રમાણનું પત્રક બનાવતા છે। ચલિત ખર્ચમાં આપણા પાસે અવેલેબલ છે, ઉપલબ્ધ છે કાચા માલની પડતર, કાચો માલ લખી દઈશું। ત્યારબાદ મજૂરી લખશું, ત્યારબાદ અન્ય ચલિત ખર્ચા લખશું અથવા અન્ય ચલિત પડતર। ત્યારબાદ શું આપેલું છે બીજું સેલ્સમેન નું કમિશન, તો આ ચલિત ખર્ચામાં 4 વિગત લખી દઈશું, તેનું ટોટલ એ। ત્યારબાદ અર્ધચલિત ખર્ચામાં 2 વિગત લખશું, કારખાના પરોક્ષ ખર્ચા, તેમાં પણ આપણે સ્થિર ચલિત, કારણ કે આપણને ખ્યાલ જ છે કે અર્ધચલિત ખર્ચામાં 2 ખર્ચા આવે છે, સ્થિર અને ચલિત બંનેનો સમાવેશ થાય છે। તે માટે કારખાના પરોક્ષ ખર્ચા લખશું, તેમાં સ્થિર અને ચલિત। ત્યારબાદ વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચા લખશું, તેમાં પણ સ્થિર અને ચલિત, ત્યારબાદ એનું ટોટલ બી। ત્યારબાદ સ્થિર ખર્ચામાં ઓફિસ ખર્ચા અને ઘસારો લખશું અને સ્થિર ખર્ચાનું ટોટલ ને સી આપશું। ત્યારબાદ આપણે લખશું કુલ પડતર। કુલ પડતરમાં આપણે શું કરશું એ નું ટોટલ પ્લસ બી નું ટોટલ પ્લસ સી નું ટોટલ, એ ત્રણ ખર્ચાનું ટોટલ આપણે કરશું તો આપણને કુલ પડતર મળશે। ત્યારબાદ વેચાણ આપેલું છે તો નફો અથવા ખોટ આવશે, તો ત્યારબાદ આપણે નફો ખોટ લખશું અને અંતે આપણે વેચાણ લખશું। તો આ પ્રમાણે આપણે પત્રક તૈયાર કરશું, ત્યારબાદ આગળ વધીશું। તો તમે પહેલા પત્રક તૈયાર કરો, ત્યારબાદ આપણે આગળ વધીએ। ચલો તો સૌ પ્રથમ આપણે આ પ્રકારે પત્રક તૈયાર કરી લઈશું। પત્રકમાં આપણે પહેલા શું લખીશું ચલિત ખર્ચા, તેમાં કાચો માલ, મજૂરી, અન્ય ચલિત ખર્ચા, સેલ્સમેન નું કમિશન, તેને આપણું ટોટલ એ લખીશું। ત્યારબાદ અર્ધચલિત ખર્ચામાં કારખાના પરોક્ષ ખર્ચા લખીશું, સ્થિર ચલિત, ત્યારબાદ વેચાણ વિતરણ ખર્ચા લખીશું, સ્થિર ચલિત, ત્યારબાદ એનું ટોટલ બી આપીશું। ત્યારબાદ સ્થિર ખર્ચા લખીશું, ઓફિસ ખર્ચા ઘસારો તેનું ટોટલ સી આપીશું। ત્યારબાદ શું લખીશું કુલ પડતર, કુલ પડતરમાં શું કરશું એ નું ટોટલ પ્લસ બી નું ટોટલ પ્લસ સી નું ટોટલ, એ ત્રણનો સરવાળો, ત્યારબાદ નફો અને અંતે વેચાણ। ચલો હવે દાખલામાં વિગત આપી હતી, તો દાખલામાં કહ્યું હતું
વેચાણના એકમ આપેલા છે 70% પ્રવૃત્તિ માટે. તો જે આપણને ખ્યાલ હતો આપણે કઈ ટકા પ્રવૃત્તિનું બનાવતા 70, 80 અને 90% સપાટી માટે. તો અહીંયા આપણે લખી દઈએ 70% સપાટી, 80% સપાટી, 90% સપાટી. તો જો 70% સપાટી માટે એકમ આપેલા છે 3500, 3500 એકમ આપેલા છે. તો આપણે 80 અને 90 માટે શોધી નાખશું. તો કઈ રીતે શોધશો? અહીંયા જો તમને ખ્યાલ જ હશે 70% સપાટી માટે 3500 એકમો છે. તો 80% સપાટી માટે કેટલા અને 90% સપાટી માટે કેટલા? તો કેટલા આવશે બોલો જો? તો 80 ગુણ્યા 3500 ભાગ્યા 70 કરો તો તમને આન્સર મળી જશે. તો કેટલા આવશે બોલો જો? 4000 આવશે. 4000 એકમો 80% સપાટી માટે. ત્યારબાદ જો 90 માટે કઈ રીતે લાવશો? તો 90 ગુણ્યા 3500 ભાગ્યા 70 તો આપણને 4500 એકમો મળી જશે. જો તમને આ રીતે ગણતરી ન કરવી તો અહીંયા પણ સીધી સીધી ગણતરી થશે. અહીંયા 3500 છે તો 3500 ગુણ્યા 80 ભાગ્યા 70 કરશો તો પણ તમને આન્સર આ મળી જશે કે 4000 એકમો આવશે. 4000 એકમો અહીં 4500 એકમ. તો અહીં આપણે એકમો મળી ગયા છે. ત્યારબાદ આગળની વિગત કરશો. તો આગળની વિગત માટે કહ્યું છે જો આપણને તેમાં વિગત આપી છે કે એકમ દીઠ વેચાણ કિંમત 1000 રૂપિયા આપેલ છે. પહેલામાં કઈ 70% પ્રવૃત્તિ માટે વેચાણ કિંમત 1000 આપેલ છે. તો આપણે 70% પ્રવૃત્તિમાં વેચાણમાં અહીં 1000 રૂપિયા સાઈડ પર અહીંયા લખી દઈશું. 1000 રૂપિયા ફક્ત લખવાનું છે કારણ કે એકાંશ વેચાણ કિંમત આપેલ છે એકમ દીઠ. કુલ રકમ તો આપેલ નથી તેના માટે આપણે સાઈડ પર લખશું. જે કુલ રકમ આવશે તે આપણે અહીં લખવાના છે. તો જો તેમાં શું કહ્યું છે 3500 છે, સોરી 3500 એકમો છે અને 1000 વેચાણ કિંમત છે. ત્યારબાદ કહ્યું છે જો ઉત્પાદનમાં 80% અને 90% સુધી વેચે, ઉત્પાદનને આપણે 80% સપાટી અને 90% સપાટી વેચતા છે તો 2.5% અને 5% નો વધારો થાય છે. તો પહેલા આ કિંમત છે તેમજ આપણે કરી દઈએ તો આપણને ખ્યાલ આવી જશે. તમે બે રીતે કરી શકો. એ પહેલા તો મોટી કિંમત લઈ આવો, મોટી રકમ લઈ આવો, ત્યારબાદ તમે કરી શકો અથવા તો આ કિંમત પર પણ કરી શકો. તો આપણે આ કિંમત પર પહેલા કરી જોઈએ. તો જો 1000 છે તેમાં 80% સપાટી, તો 80% સપાટી માટે કેટલા 2.5% વધારો. તો 2.5% પ્લસ ઇક્વલ કરીશું તો 1025 આવશે. તો 1025 કિંમત હશે. શાના માટે બોલો છો? 80% સપાટી માટે કેટલી કિંમત હશે? 1025. કેટલી આવશે? 1025. 1000 માં 2.5% વધારો કરશો તો તમારે એટલી રકમ આવશે. તો હવે તમારે લખી દેજો અહીંયા કરેક્ટ સાઈડ પર. અહીંયા આપણે લખી દઈએ પહેલા 1000 70% માટે. ત્યારબાદ લખી દઈએ 80% માટે 1025. કઈ રીતે લાવી આપણે 1025? 1000 જે કિંમત હતી તેનો 2.5% વધારો કર્યો. 1000 કરજો કેલ્સી પર ગુણ્યા 2.5% કરી દો પ્લસ અને ઇક્વલ કરશો તો તમને 1025 મળશે. તો 1025 શાની કિંમત છે? 80% સપાટી માટેની વેચાણ કિંમત. ત્યારબાદ 90% માટે કહ્યું છે 5% વધારો. તો 90% માં આપણે શું કરીશું? આ જે 1000 છે તેના જ 5% વધારે કરીશું. તો 1000 કરો કેલ્સી પર લખો 1000 ગુણ્યા 5, ત્યારબાદ ટકાનું ચિહ્ન દબાવો, ત્યારબાદ પ્લસ નું ચિહ્ન દબાવો અને ઇક્વલ નું ચિહ્ન દબાવો તો તમારા પાસે કેલ્સી પર 1050 મળશે. કેટલા મળશે? 1050. તો જો તમને 70% સપાટી માટે વેચાણ કિંમત 1000 આપેલ છે, 80% માટે તમને વેચાણ કિંમત અહીં 1025 મળી ગયેલ છે અને 90% સપાટી માટે તમને વેચાણ કિંમત 1050 મળી ગયેલ છે. તો આજે તમને વેચાણ કિંમત આપી છે અને તમને એકમો આપેલા છે. તો વેચાણ કિંમત તમે ગુણ્યા એકમો કરશો તો તમને કુલ વેચાણ મળી જશે. તે મુજબ તમે અહીં કુલ વેચાણ પહેલા લખી દો. કેટલા આવશે બોલો છો? 1000 કિંમત છે અને એકમો કેટલા છે? 70% માટે 3500. તો આપણું કુલ વેચાણ કેટલું આવશે? 35 લાખ આવશે 70% માં. અહીં આપણે 35 લાખ લખી દઈએ. આટલું થઈ ગયું. ત્યારબાદ આપણે 80% પ્રવૃત્તિ માટે વેચાણ લાવીશું. તો કઈ રીતે? વેચાણ કિંમત આપણે શોધી નાખી છે 1025 અને એકમો જ આપણે 4000. તો 1025 ગુણ્યા 4000 કરીશું તો આપણને વેચાણ મળી જશે 41 લાખ 80% સપાટી માટે. વેચાણ કિંમત ગુણ્યા એકમો કરીશું તો અહીંયા કિંમત આપેલ છે અને આ એકમો આપેલ છે. વેચાણ કિંમત ગુણ્યા એકમો તો આપણને વેચાણ મળી જશે. ત્યારબાદ 90% માટે પણ આપેલ છે કિંમત 1050 અને એકમો પણ આપણે 4500. તો આપણે 4500 ગુણ્યા 1050 કરીશું તો 47,25,000 આપણું વેચાણ આવી જશે. 47,25,000 આપણું વેચાણ આવી ગયું 90% સપાટી માટે.
જો અહીંયા આપણે વેચાણ શોધી નાખ્યું છે, વેચાણ લખીએ કારણ કે પહેલો વાળો થઈ ગયો છે. ત્યારબાદ બીજા વાળામાં કહ્યું ચલિત ખર્ચ આપેલા છે આપણને, તેમાં કહ્યું છે 200 રૂપિયા છે કુલ ચલિત ખર્ચ, જે પૈકી કાચા માલની પડતર 60% છે. જો જે 200 આપેલા છે એકમ ચલિત ખર્ચ, તેમાં જ કહ્યું છે કે 60% કાચા માલની પડતર, તો એકદમ સરળ છે. 200 ના 60% કરી દો, આપણે 200 ના 60% કરી દીધા, કેટલા થશે બોલો છો? 120. તો 120 શું કહ્યું છે લોકો? કાચા માલની પડતર છે. આપણે કાચા માલની પડતરના બાજુમાં અહીંયા 120 લખી દઈશું. લખી દીધા. કઈ રીતે કીધું છે? કુલ ચલિત ખર્ચ છે 200, તેના 60%, તો કુલ ચલિત ખર્ચ 200 ના 60% તો 120 આવશે કાચા માલની પડતર. આપણે કાચા માલમાં લખી દીધું. ત્યારબાદ કહે છે મજૂરી 30% છે, તો આપણે 200 ના 30% કરીશું તો 60 રૂપિયા આવશે. તો મજૂરીના બાજુમાં આપણે 60 રૂપિયા લખી દઈશું. ત્યારબાદ શું કહ્યું? જો અન્ય ચલિત પડતર કેટલી છે? 10%. તો જો આ 200 ના 10% હશે અન્ય ચલિત ખર્ચા, તો આપણે 10% કરીએ 200 ના 10% કેટલા થશે? 20 થશે. આટલી વિગત આપી છે. ત્યારબાદ કહ્યું જો ઉત્પાદનમાં 75% થી વધે, કેટલા ટકાથી? 75% થી વધે તો જરૂરી કાચા માલની ખરીદી અને મજૂરી ખર્ચમાં 5% વધારો થાય. એટલે ઉત્પાદન સપાટી આપણે 75% થી વધારે થાય તો જો કાચો માલ જે છે તેમાં કેટલો ટકા વધારો થશે? 5%. અને મજૂરી છે, આ કાચો માલ અને મજૂરી આ બંનેમાં 5% વધારો થશે. જો આ ટીક કરી દો. કાચો માલ અને મજૂરી બંનેમાં કેટલો વધારો થાય છે? 5%. પાછળ લીધો અહીંયા દર્શાવવામાં આવ્યું છે કાચા માલની ખરીદી અને મજૂરી ખર્ચમાં કેટલા ટકાનો વધારો છે? 5%નો વધારો. પણ જ્યારે 85% છે, ક્યારે 85% થી વધે તો કેટલો વધારો થાય છે? કાચા માલની ખરીદીમાં મજૂરી ખર્ચમાં 10% વધારો થાય. કેટલો વધારો થાય છે? 10%. આટલું સમજો. એટલે 80% સપાટીમાં કેટલો આવશે? 5%. અને 85 થી વધારે 90% સપાટીનો આપણે બનાવતા પરિવર્તનશીલ બજેટ, તો તેમાં કેટલો વધારો થશે? 10%. તો હવે જે આ મજૂરી કાચા માલ અને મજૂરી લખેલી છે તેમાં આપણે બે રીતે કરી શકશું. તો પહેલા આપણે અહીંયા કુલ રકમ લખી દઈશું. તો રકમ કેટલી આવશે? 120 કિંમત આપેલી છે અને અહીંયા આપણને એકમ આપેલા છે, તો આપણને કુલ કાચા માલની ખર્ચો મળી જશે. કાચા માલની ખરીદીમાં કેટલો ખર્ચ છે? તો 120 ગુણ્યા 3500 કરી દો, તો આપણને 4,20,000 મળી જશે. કાચા માલની ખરીદીમાં આપણે જો ખર્ચો થયેલો છે તે મળી જશે. એકમ દીઠ કિંમત આપેલી છે, એક એકમ પર 120 રૂપિયા ખર્ચો થાય છે, તો 3500 એકમ પર કેટલા? તો 120 ગુણ્યા 3500 કરશો તો 4,20,000 તમને ખર્ચો આવી જશે કાચા માલની ખરીદી. ત્યારબાદ મજૂરી છે, એક એકમ પર 60 રૂપિયા થાય છે, 3500 એકમ પર કેટલા? તો 60 ગુણ્યા 3500 કરીશું આપણે, તો આપણને 2,10,000 મળે છે. ચાલો આટલું થઈ ગયું. હવે તમે બે રીતે લાવી શકો છો મજૂરી. જો કાચા માલની પડતર અને મજૂરી બે રીતે તમે અહીંયા આગળ વધી શકો છો. તમને પહેલી રીત બતાવો. તો જો અહીં 4,20,000 છે, તમારે ગુણ્યા 80 ભાગ્યા 70 કરવાના છે પહેલા તો. 4,20,000 ગુણ્યા 80 ગુણ્યા 80 ભાગ્યા 70, તો તમને 4,80,000 મળશે. તો 4,80,000 શું આવ્યા? કે 80% સપાટી આપણા કાચા માલની ખરીદી કરતા હશે આ જ પ્રમાણમાં, તો કેટલી કરીશું? તો 4,80,000 ને આપણે ખરીદી કરતા હશું, પરંતુ તેમાં શું કહ્યું છે કે કાચા માલની ખરીદીમાં કેટલા ટકાનો? 5% નો વધારો થાય છે. તો અહીં આ 4,80,000 આવી જાય ત્યારબાદ આપણે શું કરવાનું? ગુણ્યા 5% પ્લસ ઓર ઇક્વલ, તો આપણી રકમ હશે 5,04,000. કેટલી આવશે? 5,04,000. નહીં સમજ પડી તો પાછું જોજો. 4,20,000 છે એ 70% સપાટી માટેના ખર્ચા છે, તો આપણે પહેલા જાણવા પડશે કે 80% સપાટી કેટલા આવશે. તો આપણે શું કરશું? 4,20,000 ગુણ્યા 80 ભાગ્યા 70, તો આપણને ખ્યાલ આવશે કે 4,20,000 જ્યાં 70% માટે છે તે 80% માટે કેટલા આવે? 4,80,000 ખર્ચા થાય છે. અહીં 4,20,000 થાય તો અહીં 4,80,000 થાય, એટલો ખર્ચો થાય છે. પરંતુ તેમાં શું કર્યું છે કે 5% નો વધારો કરવાનો છે, તો 4,80,000 આપણે આવી જશે. ત્યારબાદ આપણે શું કરશું? ગુણ્યા 5% પ્લસ ઇક્વલ, તો 5% એમાં ઉમેરી દઈશું તો કેટલા આવશે? 5,04,000 થઈ ગયું. આ મુજબ અહીંયા આપણે રકમ લાવશું. હવે સેમ નીચે પણ એ રીતે કરશું. તો 2,10,000 ગુણ્યા 80 ભાગ્યા 70, તો આપણને 2,40,000 કિંમત મળે. ક્યારે? કે 70% સપાટી 2,10,000, તો 80% સપાટી કેટલા આવશે? તો 2,40,000 આવશે. હવે તેમાં શું કરવાનું છે? 5% વધારો, તો ગુણ્યા 5% પ્લસ ઇક્વલ, તો કેટલા આવશે? 2,52,000. ચલો 2,52,000 થઈ ગયા. સમજ પડી ગઈ તમને? હવે આગળ શું કહ્યું છે કે જો
90% એટલે 85% કરતા વધારે, તેમાં કેટલો વધારે થશે 10%નો। તો સેમ તમે જે અહીંયા કરતા તે જ મુજબ કરજો, 4,20,000 ગુણ્યા 90 ભાગ્યા 70, તમને ખબર પડશે કે 70% માટે 4,20,000 છે, તો 90% માટે કેટલી હશે? તો પહેલા એ શોધો, 4,20,000 ગુણ્યા 90 ભાગ્યા 70, તો કેટલા આવશે? 5,40,000 આવી ગયા। હવે તેમાં શું કહ્યું છે કે જે રકમ મળે છે તેમાં 10% વધારો કરવાનો છે, તો આપણે શું કરવાનું? ગુણ્યા 10 પ્લસ ઇક્વલ, તો ગુણ્યા 10% કરવાના, પછી પ્લસ ઇક્વલ કરો, તો કેટલા આવશે? 5,94,000, 5,94,000। સેમ એ મુજબ અહીંયા કરો, 2,10,000 છે, તો 2,10,000 આપણે લખ્યા, 70% માટે 2,10,000 છે, તો 90% સપાટી કેટલા? તો 2,10,000 ગુણ્યા 90 ભાગ્યા 70, તો કેટલા આવશે? 2,70,000 આવી ગયા। તો જો 70% સપાટી માટે 2,10,000 છે, તો 90% સપાટી માટે 2,70,000 થશે, તેમાં શું કર્યું છે? 10% વધારે, તો ગુણ્યા 10% પ્લસ ઇક્વલ, તો 2,97,000 આવશે। સમજી ગયા? નહીં સમજ પર પાછા કરી લેજો। 4,20,000 છે, 70% સપાટી 4,20,000 છે, તો 90% સપાટી કેટલા? 4,20,000 ગુણ્યા 90 ભાગ્યા 70, તો આપણને 5,40,000 મળી ગયા। તે 90% સપાટી માટેની રકમ છે, તેમાં શું કહ્યું છે કે 10% વધારે, તો ગુણ્યા 10% પ્લસ ઇક્વલ, તો 5,94,000 આવી ગયા। તે જ બીજું પાછું અહીંયા 2,10,000 70% માટે છે, તો 90% સપાટી કેટલા? તો 2,10,000 ગુણ્યા 90 ભાગ્યા 70, તો આવશે 2,70,000। તો જો 70% સપાટી 2,10,000 છે, તો 90% સપાટી 2,70,000 આવશે। તેમાં શું કહ્યું છે? 10% વધારે, તો ગુણ્યા 10% કરો પ્લસ ઇક્વલ, તો તમને 2,97,000 રકમ મળી જશે। ચાલો આટલું થઈ ગયું। ત્યારબાદ જો આગળ શું કહ્યું છે? ચલિત પરોક્ષ ખર્ચમાં સેલ્સમેન નું કમિશન વેચાણ કિંમતમાં 5% છે। કેટલા છે? સેલ્સમેન નું કમિશન વેચાણ કિંમતના 5% છે, તો જે અહીંયા કમિશન આપવાનું છે આપણે, તેમાં શું કહ્યું છે કે 5% લેવાનું છે। શું કહ્યું છે? વેચાણ કિંમતના 5%। તો અહીં આપણે વેચાણ લાવેલા જ છે 35 લાખ, 41 લાખ, 47 લાખ, 25,000, તેના સીધા 5% કરીને ઉપર આપણે લખતા જઈશું। તો જો અહીંયા લખીએ 35 લાખ ના 5%, તો 1,75,000 સેલ્સમેન ના કમિશન રાખી દઈશું। કઈ રીતે આવતા છે ખ્યાલ છે ને તમને? અહીં દર્શાવી દઈશું 5%, તો શાના 5%? વેચાણના 5%। આ 35 લાખ ના 5% કરો ને અહીં ઉપર લખો, ત્યારબાદ 41 લાખ છે, તેના 5% કરીને ઉપર લખો, 41 લાખ ના 5%, 2,05,000 આવશે, 2,05,000 ઉપર લખો। ત્યારબાદ તે જ મુજબ અહીં 4,47,25,000, 47,25,000 ના 5%, તો 2,36,250 આવશે, 2,36,250। આસાના એવા આ વેચાણના આપણે 5% કર્યું, તો આપણે સેલ્સમેન નું કમિશન આપ્યું। હવે એમનો વિચાર કરશો કે અમે તો વેચાણ કિંમતના કર્યા છે ને આપણે વેચાણના કર્યા। હવે તમને સમજાઈ દે કે જે વેચાણ કિંમત આપણે લાવેલા હતા, અહીંયા 1,000 લાવેલા, અહીંયા 1,025, અહીંયા 1,050, તો આ વેચાણ કિંમતના બી તમે 5% કરશો, પછી આ એકમો સાથે ગુણાકાર કરશો તો રકમ આ જ આવશે। કેમ? કારણ કે અહીંયા આપણે વેચાણ કિંમત પરમાનન્ટ પહેલા સેટ કરી દીધી છે। આ બધામાં જ વેચાણ કિંમત 1,000 તો બી કઈ ફરક ન પડશે, તો અહીંયા જો ચેન્જ હશે તો આપણે કરવા પડશે, પરંતુ અહીંયા કોઈ ચેન્જ નથી। આ જે વેચાણ લાવેલા છે તેના આધાર પર જ કહ્યું છે કે 5% લેવાના છે, એટલે આપણે ડાયરેક્ટ વેચાણના 5% લીધેલા છે। ચલો ત્યારબાદ શું કહ્યું છે? અર્ધચલિત ખર્ચા આપેલા છે। અર્ધચલિત ખર્ચામાં આપેલા છે કુલ વિગતો, તો જો અર્ધચલિત ખર્ચા છે, ત્યારબાદ સ્થિર ખર્ચા છે, તો સ્થિર ખર્ચામાં હવાલો આપેલો છે। સ્થિર ખર્ચામાં 65 થી 75%, ત્યારબાદ 75-85% માં વધે ઘટે, પણ અર્ધચલિત ખર્ચામાં કે ચલિત ખર્ચામાં હવે કોઈ હવાલો નથી, તો આ એક અન્ય ચલિત ખર્ચા બાકી રહી ગયેલા છે આપણે ચલિત ખર્ચમાં, તે વિગતમાં આપણે પૂરી કરી દઈશું। તો કઈ રીતે પૂરી કરશું? જો આ કિંમત આપેલી છે એકમ દીઠ 20 અને એકમો આપેલા છે 3500, તો આપણે કઈ રીતે લખીશું? એકમ દીઠ કિંમત 20 છે અને એકમો કેટલા છે? 3500, તો આપણે શું કરશું? 20 ગુણ્યા 3500, તો આપણને 70,000 મળી જશે। 70,000 આપણે ક્યાં લખીશું? 70% સપાટી। પાછું સમજો, આ એકમ દીઠ કિંમત આપણે છે, એક એકમ પર 20 રૂપિયા ખર્ચો કરતા છે, તો 3500 એકમ પર કેટલા? તો 20 ગુણ્યા 3500 કરવાના છે, તો આપણે 70% સપાટી માટે મળી જશે। તો કેટલા? 70,000 મળી ગયા। તે જ હવે તમને 70,000 મળી ગયા, તો તમે બે રીતે કરી શકો, 70,000 ગુણ્યા 80 ભાગ્યા 70 કરો તો પણ તમને રકમ મળશે, અથવા તમે 20 ગુણ્યા 4,000 કરો તો પણ તમને રકમ
મળી જશે. તો તમને જે યોગ્ય લાગે તેમ કરો. તો અહીં આવશે 80,000, તે જ મુજબ અહીં આવશે 90,000. ચલો થઈ ગયો. આ મુજબ તમારા અહીં ચલિત ખર્ચા લખાઈ ગયા હશે. તો જો અહીં બધા ચલિત ખર્ચા લખાઈ ગયા તો સૌપ્રથમ આપણે આનું ટોટલ કરી દઈશું. તો ટોટલ કરી દઈએ 4,20,000 પ્લસ 2,10,000 પ્લસ 70,000 પ્લસ 1,75,000. તો કેટલા આવશે? 8,75,000 તમારું એનું ટોટલ આવશે 70%. કુલ ચલિત ખર્ચાઓ 70%, 8,75,000 આવશે. 4,20,000 પ્લસ 2,10,000 પ્લસ 70,000 પ્લસ 1,75,000. તો 8,75,000 તમારું 70%માં ટોટલ આવશે ચલિત ખર્ચાનું. ત્યારબાદ 80%માં કરો 5,04,000 2,52,000 પ્લસ 80,000 પ્લસ 2,05,000. તો 10,41,000 તમારું 80% સપાટી માટે ટોટલ આવશે. 80% સપાટીમાં કુલ ચલિત ખર્ચા 10,41,000 આવશે. 5,04,000 પ્લસ 2,52,000 પ્લસ 80,000 પ્લસ 2,05,000. ચલો ત્યારબાદ જોઈએ 90% સપાટીમાં. તો 90% સપાટીમાં 5,94,000 છે. ત્યારબાદ 2,97,000 છે. ત્યારબાદ 90,000. ત્યારબાદ 2,36,250. તો એનું ટોટલ આવશે 12,17,250. કેટલા આવશે? 12,17,250. પાછળ જો 5,94,000 પ્લસ 2,97,000 કરશો પ્લસ 90,000 કરજો. ત્યારબાદ 2,36,250. તો ટોટલ થશે 12,17,250. તો અહીં જો આપણા પાસે ચલિત ખર્ચાનું ટોટલ થઈ ગયું. ટોટલ ચલિત ખર્ચાનું. ત્યારબાદ આપણે આગળનો હવાલો છે. જો અર્ધ ચલિત ખર્ચા આપેલા છે તેમાં કોઈ હવાલો નથી. તેમાં પહેલા આપણે શોધી નાખશું કે સ્થિર ખર્ચા કેટલા છે અને ચલિત ખર્ચા કેટલા છે. તે મુજબ આપણે અહીં રકમ લખશું. તો જો સૌપ્રથમ આપણે કારખાના પરોક્ષ ખર્ચા લઈએ. તો એ લખી દઈએ કારખાના પરોક્ષ ખર્ચા. ભૂલી ગયા તો પાછા જોઈ લેજો, યાદ કરી લેજો. કઈ મિસ્ટેક હોય તો પાછા જોઈ લેજો. હે ને પાછળ જોઈ લેજો. રકમ બરાબર છે ને? આવતું છે ને? જોઈ લેજો. કારખાના પરોક્ષ ખર્ચ છે. તો કારખાના પરોક્ષ ખર્ચામાં કઈ રીતે લાવશું? તમને યાદ હશે તો બોલો છો. તમારો તો થઈ ગયો છે ને દાખલો પાછો. શું આ બોલો? કારખાના પરોક્ષ ખર્ચામાં આપણે કઈ રીતે લાવશું? સ્થિર અને ચલિત કઈ રીતે શોધશું? કયું સૂત્ર? ટકા દીઠ પડતર. અહીંયા લખીશું ટકા દીઠ પડતર. ટકા દીઠ પડતર નું સૂત્ર મૂકવા પડશે. હા, તો આપણને ખબર પડશે સ્થિર ખર્ચા કેટલા છે અને ચલિત ખર્ચા કેટલા છે. તો સૂત્ર શું આવશે? યાદ હોય તો બોલો. ખર્ચામાં ફેરફાર ના છેદમાં ટકામાં ફેરફાર. ચલો તો અહીં ખર્ચામાં ફેરફાર કેટલા આવશે બોલો. જો આપણે કયું લેવાનું છે? જે દાખલામાં આપણને 60 અને 40% આપેલ છે તે આપણે લેવાના. સૌથી પહેલા કયા ટકાની લખવાની બોલો? જો 60% કે 40%? સૌથી પહેલા કઈ લખવાના? 60%. તો કેટલા છે 60%માં? 6,40,000 માઇનસ 5,60,000 કરવાના. જે 40% છે તે બાદ કરવાના. નીચે ટકામાં ફેરફાર સેમ એ મુજબ 60 માંથી 40 બાદ. 60 માઇનસ 40 તો કેટલા? 6,40,000 માઇનસ 5,40,000. તો 1,00,000 આવશે. કારણ કે 6,40,000 માંથી 5,40,000 જાય તો 1,00,000 વધશે. અને નીચે 60 માંથી 40 જશે તો 20 વધશે. તો 500 રૂપિયા ટકા દીઠ પડતર આવશે અનુમાનિત મારા હિસાબે. તમને યોગ્ય લાગે તો 500 રૂપિયા આવશે. 500 આવશે. કરી લેજો. 1,00,000 ભાગ્યા 20 કરશો 500 કે 5,000 આવે છે? 5,000 આવશે. મારી મિસ્ટેક થઈ. અહીંયા 10,000 છે 5,000 આવશે. 5,000 તમારી ટકા દીઠ પડતર આવી ગઈ. ટકા દીઠ પડતર શાને આવી? કારખાના પરોક્ષ ખર્ચાની. શાની આવી? કારખાના પરોક્ષ ખર્ચા. હવે આપણે એમાં શોધવાનું છે કે કારખાના પરોક્ષ ખર્ચા આપેલ છે તેમાં કોઈ પણ એક સપાટી આપણે લઈ લેવાની 60% અથવા 40%. તો આપણે અહીં સોરી માય મિસ્ટેક. અહીંયા 6,40 ને 5 60. અહીંયા કેટલા આવશે? 80,000. અહીંયા 80,000 આવશે. 80,000 ભાગ્યા 20 કરો. કેટલા આવશે બોલો છો? 4,000. 4,000 આપણે શું આવી? અહીંયા
ટકા દીઠ પડતર આપણે કેટલી આવી 4000. હવે આપણે શું કરવાનું, કોઈ પણ એક સપાટી લેવાના છે. તો આપણે કઈ સપાટી લઈએ તમે કહો તે લઈએ. તો આપણે 60% ની સપાટી લઈએ. 60% સપાટી માટે તો જો 60% માં આપણને આપેલ છે કારખાના પરોક્ષ ખર્ચ કેટલા આપેલા છે 6,40,000. કેટલા આપેલા છે 6,40,000. તો આપણે જો શું કરતા છે, પહેલા સ્થિર લખતા છે, સ્થિર, ચારમાં શું લખતા છે 40, ને છેલ્લે શું લખતા છે કુલ. તો કુલ કેટલા છે 60% માં 6,40,000. તો આપણે કુલ પહેલા લખી દઈશું 6,40,000. હવે જોજો આપણે ટકા દીઠ પડતર મળી ગઈ છે 4,000. 4,000 એટલે 1% 4,000 રૂપિયાનો ખર્ચો થાય છે. અહીંયા ટકા કેટલા છે 60%. તો કેટલો ખર્ચો થશે, આપણે શું કરવાનું 4,000 ગુણ્યા 60. તો આપણને 2,40,000 મળી જશે. તે શું આવશે ચલિત ખર્ચા. શું આવશે ચલિત ખર્ચા 2,40,000. હવે જો 6,40,000 આપણા કુલ કારખાના પરોક્ષ ખર્ચા છે, તેમાંથી ચલિત ખર્ચા જો 2,40,000 તો બાકી વધારે ખર્ચા સ્થિર ખર્ચા હશે. તો આપણે શું કરવાના 6,40,000 માઇનસ 2,40,000 તો 4,00,000 આપણા પાસે સ્થિર ખર્ચા પ્રાપ્ત થશે. કેટલા 4,00,000 આપણા પાસે સ્થિર ખર્ચા પ્રાપ્ત થશે. તો આ પ્રકારે તમને સ્થિર અને ચલિત ખર્ચા મળી ગયા 60% ની સપાટી માટે કારખાના પરોક્ષ ખર્ચમાં. તે જ રીતે પહેલા વેચાણ પરોક્ષ ખર્ચમાં પણ શોધી નાખો, વેચાણ વિતરણ ખર્ચામાં. ત્યારબાદ આપણે આગળ કરીશું. તો જો વેચાણ વિતરણ ખર્ચ, તેમાં પણ આપણે ટકા દીઠ પડતર કરી દઈશું. ટકા દીઠ પડતર બરાબર શું આવશે ખર્ચામાં ફેરફારના છેદમાં ટકામાં ફેરફાર. હવે પાછું સૂત્ર નથી લખતા, આપણે ડાયરેક્ટ ગણતરી કરીએ છીએ. તો જો 4,64,000 છે, 4,64,000 માઇનસ છે 4,16,000 ના છેદમાં 60 માઇનસ 40. તો કેટલા આવે 4,64,000. 4,64,000 માઇનસ 4,16,000 તો 48,000 આવશે. 48,000 ભાગ્યા 20 તો કેટલા 2,400 સમથિંગ આવશે. આપણા 2,400 રૂપિયા આપણને ટકા દીઠ પડતર મળશે. તો જો 1% 2,400 રૂપિયા થાય છે. તે મુજબ આપણે કોઈ પણ એક સપાટીનું લઈ લેવાનું. આપણે પાછળ 60% સપાટી લઈશું. અહીં લખી દઈશું 60% સપાટી માટે. ત્યારબાદ આપણે શું લખતા સ્થિર ખર્ચ, સ્થિર, ત્યારબાદ લખતા છે ચલિત. તો જો ત્યારબાદ આપણે છેલ્લે શું લખતા છે કુલ. તો કુલમાં 60% માં આપણે પહેલા લખી દઈએ વેચાણ ખર્ચામાં 4,64,000 આપે છે, તો આપણે 4,64,000 લખી દઈએ. લખાઈ ગયા. હવે ચલિત ખર્ચમાં આપણે શું કરતા છે, આ જે ટકા દીઠ પડતર આવે છે ગુણ્યા ટકા કરીને આપણે ચલિત ખર્ચા લખતા છે. તો આપણે 2,400 ગુણ્યા 60 કરીશું તો આપણે ચલિત ખર્ચા મળી જશે 1,44,000. તો 4,64,000 આપણા પાસે કુલ ખર્ચા છે, તેમાંથી 1,44,000 આપણા ચલિત ખર્ચ છે. તો બાકી વધારે ખર્ચ સ્થિર ખર્ચ છે. તો સ્થિર ખર્ચ કેટલા હશે 3,20,000 બરાબર છે. તો જો હવે આપણા પાસે કારખાના પરોક્ષ ખર્ચામાં પણ સ્થિર ચલિત બંને ખર્ચા મળી ગયા અને વેચાણ વિતરણ ખર્ચામાં પણ સ્થિર અને ચલિત બંને ખર્ચા મળી ગયા છે. હવે આ બંને ખર્ચાને આપણે અહીંયા વિગતમાં દર્શાવવાની છે, પણ તેના માટે આપણે હવાલો જોવાનો. તો જો ચલિત ખર્ચ માટે કોઈ હવાલો છે નથી, પણ સ્થિર ખર્ચ માટે હવાલો આપે છે. જો 65 થી 75% ક્ષમતા સ્થિર કેટલી 65 થી 75% ક્ષમતા. તો જો 65 થી 75 માં આપણે ચેક કરીએ તો જો 70 છે, 70 75 ની પહેલા આવશે. તો 65 થી 75 એટલે આ જે ખર્ચા આવેલા છે સ્થિર, તે જ ખર્ચા 70% સપાટીમાં રહેવાના છે, કારણ કે સ્થિર કહ્યું છે. તો પહેલા આપણે સ્થિર ખર્ચા રાખી દઈએ 4,00,000 અને 3,20,000. તો 4,00,000 કેના છે કારખાનામાં, તો કારખાનામાં સ્થિર ખર્ચા આપણે 4,00,000 લખી દઈશું અહીંયા. અને વેચાણના સ્થિર ખર્ચામાં આપણે કેટલા રાખવાના છે, જો 3,20,000. ચાલ આટલું થઈ ગયું. હવે જો તે મુજબ આપણે ચલિત ખર્ચ છે, ચલિત ખર્ચ શોધેલ છે. તો ચલિત ખર્ચ આપણે બે રીતે કરી શકશું. અથવા તો તમે જો પહેલી રીતે તમને બતાવો, આજે 4,000 છે એમાં ચલિત ખર્ચ કેવી રીતે લખ્યા 4,000 ગુણ્યા 60 કરો તો તમને ચલિત ખર્ચ મળ્યા. અહીં ભાઈ 2,400 ગુણ્યા 60 કરો તો તમને ચલિત ખર્ચ મળ્યા. તે જ જો અહીં બી તમે ચલિત ખર્ચ લખી શકો. કઈ રીતે
4000 ગુણ્યા ટકાવારી કેટલી છે 70%, તો કરજો 4000 ગુણ્યા 70 તો કેટલા આવશે 2,80,000 આવશે. તો 2,80,000 કારખાના ખર્ચામાં આપણે રાખી દઈશું. ચલો થઈ ગયું. તે મુજબ વેચાણમાં કેટલા છે 2400 ટકા દીઠ પડતા છે. તો 2400 ગુણ્યા 70 કરશું તો આપણને 1,68,000 મળશે. તો 1,68,000 આપણે ચલિત ખર્ચ અહીં દર્શાવશું 70% સપાટીમાં. ચલો એક તમે આ રીતે લખી શકો અથવા તો બીજી રીતે પણ તમે કરી શકો. કઈ રીતે કે તમને જે ચલિત ખર્ચામાં કરતા રહે તે મુજબ જો અહીં તમે ચલિત ખર્ચ લખેલા 60% કેટલા લખાયેલા છે 2,40,000, તો અહીં 70% કેટલા, તો તમારે શું કરવાનું છે 2,40,000 જે ચલિત ખર્ચ લખેલી છે તે 2,40,000 ને જે શોધવાના છે તેના સાથે ગુણાકાર. તો જો 2,40,000 ગુણ્યા 70 ભાગ્યા 60, 2,40,000 ગુણ્યા 70 ભાગ્યા 60 તો 2,80,000 આવી શકે. તો તમે આ રીતે બી કરી શકો તો આ રીતે પણ કરી શકો, તમને જે યોગ્ય લાગે તે રીતે કરો. ચલો થઈ ગયું. ત્યારબાદ સ્થિર ખર્ચ નો હોય છે, ચલિત ખર્ચ નો કોઈ હવાલો નથી. તો હવે ચલિત ખર્ચ આપણે ક્રમશઃ લખતા જઈશું. તો જો ચલિત ખર્ચમાં તમે શું કરશો 2,80,000 ગુણ્યા 80 ભાગ્યા 70 આ પ્રમાણે બી કરી શકો, અથવા 4,000 ગુણ્યા 80, 4,000 ગુણ્યા 90 આ પ્રમાણે પણ કરી શકો. તો તમને જે યોગ્ય લાગે તે રીતે કરો. મેં આ રીતે કરજો 2,80,000 ગુણ્યા 80 ભાગ્યા 70, 2,80,000 ગુણ્યા 80 ભાગ્યા 70 તો 3,20,000 આવશે. ચલિત ખર્ચમાં આપણે ચલિત ખર્ચ લખી દઈએ 3,20,000. ત્યારબાદ તે જ મુજબ 90% સપાટી માટે પણ શોધી નાખો. તો અહીં શું લખો 3,20,000 ગુણ્યા 90 ભાગ્યા 80 કરશો તો પણ આવી શકે. અથવા તો તમે અહીંયા જ કરો 2,80,000 ગુણ્યા 90 ભાગ્યા 70 કરો તો પણ આવી જાય. અથવા તો તમે 4,000 ગુણ્યા 90 કરો તો પણ આવી જશે. તમને જે યોગ્ય લાગે તે કરો. તો 3,60,000 તમારા આવી જશે. 3,60,000 તમને 90% સપાટી માટે કારખાનાના ચલિત ખર્ચા મળી જશે. ત્યારબાદ તે મુજબ આપણે વેચાણ વિતરણ ખર્ચાના ચલિત ખર્ચા લખી દઈશું. 70% માટે 1,68,000 છે. તો 1,68,000 ગુણ્યા 80 ભાગ્યા 70 કરીશું તો 1,92,000 મળશે. 80% સપાટી માટે 1,92,000 આવશે. ત્યારબાદ 90% સપાટી માટે આપણે શું કરશું ગુણ્યા 90 ભાગ્યા 80 તો 2,16,000 આપણને મળી જશે. તમે આ રીતે બી કરો અથવા તો તમે આવું બી કરી શકો 2,400 ગુણ્યા 80, 2,400 ગુણ્યા 90 તો પણ તમારા આન્સર આ જ આવશે. ચલો થઈ ગયું. તો આ તો તમે અહીં ચલિત ખર્ચા લખી નાખ્યા છે. હવે જો સ્થિર ખર્ચામાં વિગત આપેલી છે તો સ્થિર ખર્ચામાં નીચે હવાલો આપેલ છે. તેમાં કોઈ 65 થી 75% ક્ષમતા સ્થિર છે તે એ આપણે અહીં અર્ધચલિત વાળો લખી દીધા, પરંતુ નીચે સ્થિર ખર્ચ આપે છે તો આપણે લખ્યા જ નથી ને, તો તે પણ આપણે લખતા જઈશું કે 4,80,000 આપણે છે 40% અને 60%માં તે 70%માં પણ રહેશે, કારણ કે 65 થી 70%માં સ્થિર રહે છે. તો એટલે જ આપણે લખી દઈશું 70%માં 4,80,000 અને 60,000, 4,80,000 60,000 એનું બેનું ટોટલ નથી આપ્યું. ચલો પછી કરીશું. ચાલો આટલું થઈ ગયું. ત્યારબાદ શું કહ્યું છે જો હવાલામાં કે 75 થી 85% ક્ષમતામાં 5% વધે છે. કેટલા વધે છે 5%. તો જો હવે શું કહ્યું છે 75 થી 85, 75 થી 85 માં 80% સપાટી આવશે, કારણ કે 75 અને 85 ના વચ્ચે આવે છે. તેમાં શું કહ્યું છે જો 5% વધે છે તો તમને યાદ હશે કે ચલિત ખર્ચ તે એકદમ સ્થિર રહે છે, પરંતુ સ્થિર ખર્ચની કુલ રકમ સ્થિર રહે છે. તો ચલિત ખર્ચમાં કોઈ પણ ફેરફાર આવે તો આપણે કઈ રકમમાં કરતા એકંદરિત કિંમતમાં, અને જે સ્થિર ખર્ચમાં ફેરફાર તે કેમાં કરતા છે આપણે કુલ રકમમાં. તો જે કુલ રકમ આપણે 4,80,000. હવે આમાં ગુણાકાર કરીને નથી લેવાનો, આમાં ડાયરેક્ટ જ એના 5% પ્લસ કરવાનો. તો કરો જો 4,80,000 પ્લસ 5% તો કેટલા આવશે 5,04,000. તે આપણે 80% સપાટીમાં લખી દઈશું 5,04,000. પછી નાખ્યા તેમાં 60,000 ના 5% પ્લસ ઇક્વલ 63,000 આવશે. 63,000 લખી દઈએ. તે મુજબ અહીં પણ સ્થિર ખર્ચ 4 લાખ, તો 4 લાખ ને આપણે 5% પ્લસ ઇક્વલ કરશું તો 4,20,000 આવશે. તે મુજબ અહીં 3,20,000 ના 5% પ્લસ ઇક્વલ કરશું તો 3,36,000 આવશે. ચલો થઈ ગયું. ત્યારબાદ કહ્યું છે જો 85 થી 100% ની વચ્ચે ઉપર 10% વધે છે. કેટલો 10%. તો જે આ કિંમત છે એને 10% વધારો કરવાનો, આ મૂળ કિંમત ના કરવાના, આને નહીં કરવાના. યાદ રાખજો ભૂલી નહીં જતા, આ કિંમત તમારે કરવાના રહેશે. તો જો તે 4 લાખ છે તેના 10% કરો તો 4,40,000 આવશે. તો 4,40,000
40,000 અહીંયા લખી દો. આ 3,20,000 ના 10% પ્લસ ઇક્વલ 3,52,000 આવશે. ત્યારબાદ 4,80,000 ના 10% પ્લસ ઇક્વલ તો 5,28,000 આવશે. ત્યારબાદ 60,000 ના 10% પ્લસ ઇક્વલ તો 66,000 આવશે. આ પ્રમાણે તમારી પૂરેપૂરી તમામ રકમો મળી ગઈ છે. હવે તમારે ફક્ત ટોટલ કરવાનું બાકી છે, તો ફટાફટ આ બધાનું ટોટલ કરી દો, ત્યારબાદ આગળ વધીએ. ચલો આ પ્રમાણે તમારે ગણતરી થઈ જશે. ત્યારબાદ તમારે ટોટલ મળવા કર્યું હતું, તો જો આ 70% ની સપાટીમાં અર્ધચલિત ખર્ચાનું ટોટલ આવશે 11,68,000. 80% ની સપાટીમાં અર્ધચલિત ખર્ચાનું ટોટલ આવશે 12,68,000. પછી 90% ની સપાટીમાં અર્ધચલિત ખર્ચાનું ટોટલ આવશે 13,68,000. તે જ મુજબ સ્થિર ખર્ચાનું ટોટલ 70% સપાટીમાં સ્થિર ખર્ચા આવશે 5,40,000. 80% સપાટીમાં સ્થિર ખર્ચા 5,67,000. ત્યારબાદ 90% સપાટીમાં સ્થિર ખર્ચા 5,94,000. ત્યારબાદ આપણે કુલ પડતર લખતા છે A નું ટોટલ પ્લસ B નું ટોટલ પ્લસ C નું ટોટલ. તો 70% સપાટીમાં કુલ પડતર 25,83,000. 80% માં કુલ પડતર 28,76,000. 90% માં કુલ પડતર ટોટલ આવશે 31,79,250. તો જે આપણા પાસે વેચાણ છે ને પડતર છે, તો વેચાણમાંથી આપણે પડતર બાદ કરશું તો આપણને નફો મળી જશે. તો કરીએ 35 લાખ માઇનસ 25,83,000, તો આપણને નફો મળશે 9,70,000. 70% સપાટી આપણને નફો મળશે 9,70,000. 80% સપાટી આપણને નફો મળશે 41 લાખ માઇનસ 28,76,000, તો 12,24,000. 12,24,000 આપણને 80% સપાટી મળશે. અને 90% સપાટીમાં 47,25,000 વેચાણ માઇનસ 31,79,250, તો આપણને નફો મળશે 15,45,000. 15,45,750. આ પ્રમાણે આપણને નફો પ્રાપ્ત થયો છે. તો મને આશા છે કે તમને આ દાખલો પૂરેપૂરો સમજ પડી ગયો છે. તો તમને આ દાખલો સમજ પડી ગયો તો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. અસ્તુ.